हरे कृष्ण हरे राम। आज रोज वडोदरा महानगरनी अंदर सुंदर 44મી रथयात्राનો सुंदर प्रारंभ અને પ્રારંભની સાથે આજે ભગવાન પરમાત્માની પરમ કૃપા દ્વારા સુંદર ભક્તોને દર્શન આપવા માટે સુંદર દર્શન મહાનગરપાલિકા દ્વારા સુંદર આયોજન પોલીસ સુરક્ષા તથા ભક્તોની આનંદ અને ઉત્સાહ સાથે સુંદર ભગવાન પરમાત્માના દર્શન થઈ રહ્યા છે। હૃદયના મનમાં એક જ શ્રદ્ધા છે, હરે કૃષ્ણ હરે રામ। હૃદયમાં એક જ ભાવના છે, હરે કૃષ્ણ હરે રામ। અને એ ભાવના અને લગન સાથે આજે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજી સુંદર ભગવાન પરમાત્માના દર્શન કરી રહ્યા છે। અનેક જગ્યાએ ભગવાન અનેક પ્રકારની સેવાઓ પણ આપી રહ્યા છે। જય બળિયા હનુમાન મંદિર, કારેલીબાગ સેવાસ્થાન દરેકને કેળા આપી અને સ્વાગત કરી રહ્યા છે। દરેકના મનમાં એક જ શ્રદ્ધા છે, હરે કૃષ્ણ હરે રામ, હરે કૃષ્ણ હરે રામ। અને આનંદ સાથે સુંદર ભગવાન પરમાત્માની શોભાયાત્રા છે બહોળા નગરની અંદર નીકળી રહી છે। સુંદર શોભાયાત્રાની અંદર ઊંટની સવારી સાથે અનેક ભક્તો પધારી રહ્યા છે। સાથે સાથે ભગવાન પરમાત્માના સુંદર દર્શન, દરેકમાં શ્રદ્ધા, જાગૃતિ, ભાવનાની સાથે ભગવાન પરમાત્માના સુંદર લાઈવ દર્શન અને આ દર્શન સાથે દરેકના મનમાં એક જ નાદ, જય જગન્નાથ, જય જગન્નાથ। આમ તો ભગવાન પરમાત્માના દર્શન કરવા માટે આપણે આખા વર્ષ માટે જતા હોય છે, એ જ ભાવના અને શ્રદ્ધા સાથે ભગવાન પરમાત્મા આજે સુંદર અષાઢી બીજ ના દિવસે ભગવાન પોતે પોતાના ભક્તને દર્શન આપવા માટે નીકળી રહ્યા છે અને સુંદર પધારી રહ્યા છે। ભક્તના દર્શન આપવા માટે અનેક પ્રકારના ભક્તોએ પોતાની ઘોડાના બગીની સવારીએ પણ સુંદર શોભાયાત્રામાં જોડાઈ રહ્યા છે અને આ શોભાયાત્રાનો સુંદર લાવો લઈ રહ્યા છે। તો આવો, હરે કૃષ્ણ હરે રામ, હરે કૃષ્ણ હરે રામ। જય જગન્નાથ, જય જગન્નાથ। એક જ હૃદયમાં ભાવના છે, જય જગન્નાથ। ભગવાન પરમાત્માના અનેક લીલાઓ થઈ, અનેક અવતાર ભગવાન ધારણ કર્યા અને અનેક અવતારની અંદર ભગવાન પરમાત્માએ પોતાનું સ્વરૂપ મૂકી અને ભક્તોના રક્ષણ કર્યા છે। અત્યારે વડોદરા પોલીસ નગર મહાસમિતિ જે સુંદર સુરક્ષા સાથે દરેકને ભગવાન પરમાત્માની શોભાયાત્રા નીકળી રહી છે અને આ સુરક્ષા સાથે ભગવાન પરમાત્માની આનંદપૂર્વક, ઉલ્લાસપૂર્વક સુંદર આ ભગવાન પરમાત્મા જગન્નાથના આંતરરાષ્ટ્રીય 44મા વર્ષની અંદર પ્રારંભ અને 44મા વર્ષની અંદર સુંદર ભગવાન પરમાત્માના પ્રારંભની અંદર ભક્તોને દર્શન આપી અને સુંદર ભગવાનના લાવ દર્શન કરાવે છે। હરે કૃષ્ણ હરે રામ। ભગવાન પરમાત્માના અનેક અવતાર થયા, કૃષ્ણની લીલા અદ્ભુત છે। બસ હૃદયના ભાવમાં એક જ હોય છે, હરે કૃષ્ણ હરે રામ, હરે કૃષ્ણ હરે રામ। અને દરેક ભગવાન પરમાત્માની સેવામાં તત્પર રહેતા હોય છે। હૃદયમાં એક જ ભાવના હોય છે, બસ હરે કૃષ્ણ હરે રામ। અને ભગવાનના રથની જ્યારે ધજા દેખાય અને ભગવાનના દર્શન થાય એટલે હૃદયની અંદર એક અનેરો આનંદ ઉત્પન્ન થતો હોય છે। એવો આજનો સુંદર દિવસ, અષાઢી બીજ અને આ ભગવાનની જગન્નાથની રથયાત્રા। ચલો, આપને પણ આજે વડોદરા વોઇસ વિશાલ ઠાકુર દ્વારા સુંદર લાઈવ દર્શન। ભગવાનની કથા પણ એક એવી છે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે સુંદર ભગવાન દર્શન એક જ ઇસ્કોન મંદિર દ્વારા ભક્તજનોનો હરે કૃષ્ણ હરે રામ, હરે કૃષ્ણ હરે રામ અને હરે કૃષ્ણ હરે રામની સાથે સુંદર ભગવાન પરમાત્માના દર્શન સુંદર ભગવાનના દર્શન।
અને લાઈવ દર્શનની સાથે ભગવાન પરમાત્મા જગન્નાથના સુંદર દર્શન. એક કથા એવી છે, જેઠ સુધીમાં જેઠ સુદ પૂનમથી ભગવાન પરમાત્મા પ્રકૃતિ દ્વારા પોતા ભગવાન પરમાત્માની આંખો આવે છે અને આંખોમાંથી ભગવાન વિશ્રામ માટે રોકાતા હોય છે અને એ વિશ્રામ લઈ અને ભગવાન આજે અષાઢી બીજના દિવસે સુંદર ભગવાન દર્શન આપે છે. બસ બસ ના. તો સુંદર ભગવાનના દર્શન અને આ દર્શન સાથે ભગવાન પરમાત્મા આજે પણ આપણે બરોડા મહાનગરની અંદર આપણને સુંદર દર્શન આપી રહ્યા છે. અનેક લીલાઓ ભગવાન પરમાત્માની છે અને એ લીલા સાથે ભગવાન પરમાત્મા સુંદર. જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ. હૃદયમાં ભક્તોની એક જ ભાવના છે, જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ. વડોદરા મહાનગર કાળા ઘોડા પાસે રથનો વિશ્રામ લીધો છે અને વિશ્રામની સાથે ભક્તોજનો દ્વારા એ ભગવાનને રથને સુંદર રીતે ખેંચી અને સુંદર ભગવાન પરમાત્માના લાઈવ દર્શન અંતર ભગવાન પરમાત્મા થતા હોય છે. તો આવો આજે પણ આપણે ભગવાનના સુંદર લાઈવ દર્શન કરાવીએ. વડોદરા મહાનગરની અંદર સુરક્ષા વ્યવસ્થા પણ સુંદર ભગવાનની કૃપાથી દરેક સુરક્ષા વ્યવસ્થા સાથે ભગવાનનો સુંદર રથ લઈ નીકળ્યો છે અને આજે સુંદર ભગવાન પરમાત્માના સુંદર યજન થઈ રહ્યા છે અને હૃદયમાં એક જ ભાવના છે, હરે કૃષ્ણ, હરે રામ. આંતરરાષ્ટ્રીય 44મી વડોદરા મહાનગર 44મી રથયાત્રાનો પ્રારંભ વડોદરા કાળા ઘોડા પાસેથી નીકળી અનેક આરાધના પાસે થઈ, કોઠી પાસે થઈ, ટાવર પાસે થઈ, માંડવી થઈ, કીર્તિસ્તંભ થઈ અને સુંદર ભગવાનના દર્શન આપશે. બરોડા મહાનગરપાલિકા સુરક્ષા દળ પણ ખૂબ જ હૃદયપૂર્વક સાથ આપી રહ્યું છે. અનેક ભક્તો પણ ભગવાનનો સુંદર રથ ખેંચી અને હૃદયમાં એક જ ભાવ છે, હરે કૃષ્ણ, હરે રામ, હરે કૃષ્ણ, હરે રામ. ભગવાનના સુંદર લાઈવ દર્શન ભગવાન શ્રી જગન્નાથજી, બલભદ્રજી, સુભદ્રાજીના સુંદર લાઈવ દર્શન ભગવાન મનોકામના પૂર્ણ કરે છે. જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ. ભગવાનના સુંદર દર્શન અને લાઈવ દર્શનની સાથે વડોદરા મહાનગર કાળા ઘોડાથી ભગવાનની સુંદર પ્રારંભ થઈ રહ્યો છે અને એ પ્રારંભની અંદર જય જગન્નાથ નારા સાથે ભક્તોના રથ સાથે ખેંચી અને ભગવાન પરમાત્માનો રથ આજે ખેંચી અને ભગવાન પરમાત્માની પરમ કૃપા દ્રષ્ટિ આપી રહ્યા છે. જય જગન્નાથ એક જ નારો છે ભગવાનનો, જય જગન્નાથ. હરે કૃષ્ણ, હરે રામ, હરે કૃષ્ણ, હરે રામ. સુરક્ષા વડોદરા મહાનગર સુરક્ષા દળ દ્વારા સુંદર ભગવાન પરમાત્માના લાઈવ ભગવાનના રથના દર્શન અને એ દર્શન સાથે ભગવાનની સુંદર શોભાયાત્રા આંતરરાષ્ટ્રીય 44મી જગન્નાથ યાત્રા સુંદર રીતે પ્રારંભ થઈ રહ્યો છે. શાંતિપૂર્વક વડોદરા નગરની અંદર કાળા ઘોડા પાસે આવી અને ભક્તો દર્શન કરી રહ્યા છે. સુંદર જગન્નાથ ભગવાન પરમાત્માના લાઈવ દર્શન બલભદ્રજી સાથે થઈ રહ્યા છે. હરે કૃષ્ણ, હરે રામ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવાય, જીવ્યેપી બસ્વ મૃતમે તદેવ ગોવિંદ દામો ધર્માધવેતી. એની સાથે ભગવાન પરમાત્મા આંતરરાષ્ટ્રીય જય જગન્નાથના નારા સાથે વડોદરાના સંસદ સાથે રહી અને ભગવાનના સુંદર દર્શન આપી રહ્યા છે. દરેકને એક જ ભાવ છે, બસ હરે કૃષ્ણ, હરે રામ. આ અદ્ભુત દર્શન ભક્તોને ભગવાન પરમાત્મા દર્શન આપવા માટે સુંદર इन लोगों को जरा आगे बढ़िए, चलिए आगे बढ़े बच्चे आगे बढ़ो. 44મી આંતરરાષ્ટ્રીય જગન્નાથ યાત્રા અને વડોદરાના સુરક્ષા બળ સાથે સુંદર શાંતિપૂર્વક રથયાત્રાનો પ્રારંભ
ભગવાન પરમાત્માના સુંદર દર્શન. જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ અને ભગવાનના ઘોષ સાથે આજે રથયાત્રા કાળા ઘોડા પાસે હનુમાનજી પંચમુખી હનુમાનજીના મંદિર પાસેથી પસાર થઈ રહી છે. વડોદરા વોઇસ ચેનલના માધ્યમ દ્વારા સુંદર લાઈવ દર્શન સાથે આપણા સાંસદજી પણ પધારેલા છે, વિજયભાઈ પણ સાથે પધારેલા છે. સુંદર ભગવાન પરમાત્માના રથયાત્રાના સુંદર દર્શન અને વડોદરા વોઇસ ચેનલના માધ્યમ દ્વારા દરેકના મનમાં એક જ વાત છે, હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ. જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ સ્વામી કી જય. ભગવાન પરમાત્માના સુંદર જગતના દર્જાના દર્શન થઈ રહ્યા છે. સુંદર હનુમાનજી પવન પુત્ર હનુમાનજી મહારાજ કી સુંદર ભગવાન જગન્નાથ બલભદ્રજી અને સુભદ્રાજીના સુંદર દર્શન થઈ રહ્યા છે. પંચમુખી હનુમાનજી પાસે સુંદર એમના સ્વાગત થઈ ભક્ત મંડળ દ્વારા તો આ સુંદર સ્વાગત થઈ અને ભગવાનના યજન કીર્તન અને ભગવાનના ધૂપ અને દીપ અને પુષ્પમાલાથી સુંદર સ્વાગત થઈ રહેલું છે. મહારાજી પુષ્પમાલાથી ભગવાનનું સુંદર સ્વાગત. જય પવન પુત્ર હનુમાનજી મહારાજ કી જય અને ભગવાન પરમાત્મા પંચમુખી મહાદેવના સુંદર જય જયકાર કરી રથયાત્રા જે સુંદર શાંતિપૂર્વક પંચમુખી હનુમાનના મંદિરથી આગળ ટૂંક જ સમયમાં આરાધના પાસે પહોંચશે. ભક્તોનો એક જ આશરો છે, હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ. અને આ તો લીલા ભગવાન નારાયણ કૃષ્ણની હોય. અનેક રૂપ રૂપાય પ્રભુ વિષ્ણવે વિષ્ણવે. ભગવાને અનેક રૂપ ધારણ કર્યા છે ભગવાન પરમાત્માએ અને આ રૂપની અંદર ભગવાન પરમાત્માના સુંદર ભગવાનના દર્શન થતા હોય છે. રથનું દોરડું ખેંચી અને ભગવાન પરમાત્માના રથને સુંદર પ્રારંભ સાથે જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ. તો વડોદરા નગરની અંદર સુંદર રથયાત્રા દર્શન અને એ દર્શન સાથે ઓમ જય જગન્નાથ જય જગન્નાથ. રાષ્ટ્ર દિવસ છે